નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોઈશું વિજ્ઞાનની વિવિધ શાખાઓ ભાગ 4 અંતર્ગત કેટલીક અગત્યની શાખાઓ। મિત્રો 1 થી 3 ભાગની અંદર આપણે તમામ પ્રકારની શાખાઓ છે એ જોવાનો પ્રયાસ કર્યો છે, પણ બાકી રહી ગયેલી જે શાખાઓ છે એ શાખાને આપણે આ વિડીયોની અંતર્ગત જોવાનો પ્રયાસ કરીશું। તો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે મીટીઓરોલોજી શાખાથી। મિત્રો અહીંયા મીટીઓરોલોજી શાખા છે એનું ગુજરાતી નામ આપણે જણાવીએ તો એ લખાયેલું છે હવામાન શાસ્ત્ર। વાત કરીએ હવામાનના લક્ષણો અને તેમાં થતા ફેરફારોનો અભ્યાસ આ મીટીઓરોલોજી શાસ્ત્રની અંદર કરવામાં આવે છે। ખાસ કરીને મોસમ વિજ્ઞાન પણ એને કહી શકાય અને મોસમ વિજ્ઞાનની અંદર આપણે લખવાનો પ્રયાસ કરીએ તો એમાં હવામાન, તાપમાન, દબાણ, પાણી, બાષ્પ અને વાતાવરણમાં રહેલા ભેજનું અધ્યયન એટલે કે ભેજનો અભ્યાસ આ શાખાની અંદર કરવામાં આવે છે। મિત્રો આપણે એક વાતથી વિદિત કરીએ કે ભારતમાં હવામાન ખાતાની કચેરી મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલી છે। અહીંયા લખાવી દઉં જેથી કરીને આપણે એ વધારે દેખી શકાય। પુણે ખાતે અને આ કચેરી છે એ 16 જેટલા માપદંડોને ધ્યાને રાખી અને પછી હવામાનની આગાહી કરે છે। તો આમ મીટીઓરોલોજી શાખા છે એ હવામાનના લક્ષણો અને તેમાં ફેરફારો છે એનો અભ્યાસ છે એ કરતી હોય છે। ત્યારબાદ વાત કરીએ કોસ્મોલોજી। કોસ્મોલોજીનું ગુજરાતી નામ અહીંયા લખેલું છે અને જે અહીંયા અંતરિક્ષ વિજ્ઞાન તરીકે ઓળખાય છે। મિત્રો અહીંયા જે આપણે ફોટોગ્રાફ દેખાઈ રહ્યો છે એ ફોટોગ્રાફ્સ પણ અવકાશી ગેલેક્સી છે એનો દેખાય છે। આપ જોઈ શકો છો કે ગ્રહો, ઉપગ્રહો અને અંતરિક્ષનો અભ્યાસ કરતા શાસ્ત્રને કોસ્મોલોજી કહેવામાં આવે છે। મિત્રો અહીંયા આ શાખા છે એ ખગોળ વિજ્ઞાનની જ શાખા છે, જેમાં બ્રહ્માંડ સાથે જોડાયેલી તમામ વાતો છે એનું અધ્યયન છે એ થાય છે। એટલે કે બ્રહ્માંડના તત્વો અને પદાર્થોનો અધ્યયન વર્ષ 1965ની અંદર માઇક્રોવેવની શોધ થયા બાદ બ્રહ્માંડની ઉત્પત્તિના નિયમો બાદ માનવામાં આવ્યું કે બ્રહ્માંડ છે એ ફેલાઈ રહ્યું છે। ત્યાર પછીની વાત કરીએ તો ટોપોગ્રાફી। મિત્રો આપણે જે અહીંયા ફોટોગ્રાફ દેખાઈ રહ્યો છે આપણે કહી શકાય કે 7 ખંડોનો જે ભૂખંડ છે એના અંતર્ગત એક ભાગ છે એ લીધેલો છે। ટોપોગ્રાફીનું અહીંયા ગુજરાતી નામ પણ આપણે સમક્ષ રાખવાનો પ્રયાસ કર્યો છે અને જેને ભૂશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે। ભૂ એટલે જમીન અને શાસ્ત્ર એટલે ના અભ્યાસ કરતું શાસ્ત્ર। તો ભૂશાસ્ત્ર જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતા શાસ્ત્રને ટોપોગ્રાફી કહેવામાં આવે છે, ખાસ કરીને નકશાઓના નિર્માણ માટે। ત્યાર પછી પૃથ્વી સિવાયના તમામ ગ્રહોની, પૃથ્વી અને અન્ય ગ્રહોની જમીન, પોપડા, પથ્થરો અને તેના તળનો અભ્યાસ છે એ આ શાખાની અંદર કરવામાં આવે છે। ટૂંકમાં જમીન સાથે જોડાયેલી તમામ બાબતોનો અભ્યાસ એ ટોપોગ્રાફી અંતર્ગત થાય છે। ત્યારબાદ વાત કરીએ મેટલર્જી। મેટલર્જી એ ધાતુ વિજ્ઞાન છે જે ધાતુઓનો અભ્યાસ છે કરે છે। મેટલર્જી એ વિવિધ ધાતુઓની ઉત્પત્તિ અને સંશોધન અને શુદ્ધિકરણ વગેરેનો અભ્યાસ આ શાખાની અંદર કરવામાં આવે છે। મેટલર્જીનું ગુજરાતી નામ થાય છે ધાતુ વિજ્ઞાન। આપ અહીંયા ધાતુના ફોટોગ્રાફ છે જોઈ રહ્યા છો। તો અહીંયા ધાતુ શાસ્ત્ર અંતર્ગત ધાતુઓનો એક અગત્યનું શાસ્ત્ર કહી શકે એવું ધાતુ શાસ્ત્ર એના અંતર્ગત આ મેટલર્જી એનો અભ્યાસ થાય। આ શાખામાં ધાતુને પૃથ્વીના પેટાળમાંથી એટલે કે ધાતુનું ખનન માંથી શોધી અને પછી એમાંથી વસ્તુઓ બનાવવા સુધીની જે પ્રક્રિયા છે એટલે કે તમામ પ્રક્રિયા આવરી લેવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ તો એક માન્યતા મુજબ સૌપ્રથમ કોઈ ધાતુની વપરાશ શરૂ થઈ હોય તો એ તાંબુ ધાતુ હતી। સૌપ્રથમ ઉપયોગમાં લેવાયેલી ધાતુ અને હતી તાંબુ। મિત્રો અહીંયા આપણે એક સરસ મજાનું સૂત્ર છે એ આપવાનો પ્રયાસ કરીએ અને સૂત્ર છે ઘણી વખત આપણને તાંબુ અને કાંસુ છે એમાં ખ્યાલ નથી આવતો હોતો, તો અહીંયા એક વાત લખીએ। સૂત્ર અહીંયા હું લખું છું તા વત્તા જ બરાબર પી। આવું જ એક બીજું સૂત્ર છે તા વત્તા ક તા વત્તા તા વત્તા ક બરાબર કા। અહીંયા તાંબુ વત્તા જસત બરાબર પિત્તળ બનશે। અહીંયા પૂરું કરીએ ને પિત્તળ અને તાંબુ વત્તા કલય બરાબર કાંસુ। તો આ બે ધાતુ છે એનું નિર્માણ થાય છે એમ કહી શકાય। ફરીવાર યાદ કરીએ તા વત્તા જ બરાબર પિત્તળ, તાંબુ વત્તા કાંસુ, તાંબુ વત્તા કલય બરાબર કાંસુ। ત્યાર પછીની વાત જોઈએ ફાર્મોલોજી। ફાર્મોલોજીનું ગુજરાતી નામ થાય છે ઔષધ વિજ્ઞાન। ખાસ કરીને જુદા જુદા ઔષધો તથા તેમનું બંધારણ
અને તેમની ઉપયોગિતાની ચર્ચા આ શાખાની અંદર કરવામાં આવે છે. આ શાખા બાયોલોજી શાખાની સાથે સંકળાયેલી છે, એટલે કે બાયોલોજી સંલગ્ન છે. પ્રાચીન સમયમાં આ શાખાને એટલે કે જૂના જમાનામાં આ શાખાનું નામ હતું મેડિકા. વર્ષો પહેલા ભારતમાં એક યુનાની પદ્ધતિ હતી અને જે ચિકિત્સા પ્રણાલી તરીકે ઓળખાતી, એટલે કે આરોગ્ય સાથે સંકળાયેલી હતી. તો આ શાખા પણ ફાર્મોલોજીનો જ ભાગ છે એમ કહી શકાય. ભારતમાં ઔષધ વિજ્ઞાનની વાત કરીએ તો એમાં આપણા જૂના પુસ્તકોનો સમાવેશ થાય છે, જેમાં ચરક સંહિતા, ત્યાર પછી આવે છે એ છે સુશ્રુત સંહિતા અને ત્યાર પછી નિઘંટુ. આ ત્રણે ત્રણ આપણા જે જૂના ગ્રંથો છે એની અંતર્ગત ઔષધ વિજ્ઞાનની વાત છે એ કરવામાં આવી છે. ત્યારબાદ વાત કરીએ હોર્ટિકલ્ચર. હોર્ટિકલ્ચરનું ગુજરાતી નામ અહીંયા લખીએ છીએ અને એ છે બાગાયત શાસ્ત્ર. મિત્રો, ફળ, ફૂલ, શાકભાજી વગેરેનો જે અભ્યાસ છે એ આ બાગાયત શાસ્ત્રની અંદર કરવામાં આવે છે અને તમામ બાબતો જે વિજ્ઞાનની હોર્ટિકલ્ચર શાખા છે એની અંદર આવરી લેવામાં આવી છે. આ શાખા એગ્રીકલ્ચર વિભાગનો મુદ્દો છે, એટલે કે જેને આપણે કહી શકીએ કે ખેત વિજ્ઞાન અંતર્ગત આવરી લેવાય છે. પણ એક વાત મહત્વની છે કે બાગાયતી શાસ્ત્રની અંદર ખાસ કરીને ફળ, ફૂલ અને શાકભાજી છે અથવા તો જે આપણે પ્લાન્ટેશન કરીએ કે જે ડેકોરેટિવ છોડ કહી શકીએ એનો વધારે અભ્યાસ છે કરવામાં આવે છે. બાકી અન્ય પ્રકારના જે સામાન્ય પાકો છે એ આમાં વપરાતા, એટલે કે એનો અભ્યાસ છે આમાં નથી કરાતો, એ અલગ વિભાગમાં કરાય છે. એક સંસ્થાની વાત કરીએ અને સંસ્થાનું નામ છે જેને આપણે બોલીએ NJHA, જેનું પૂરું નામ થાય છે નેશનલ જુનિયર હોર્ટિકલ્ચર એસોસિએશન. તો આ શાખા આ સંસ્થા સાથે સંલગ્ન છે અથવા તેની સાથે સંસ્થા છે તૈયાર થઈ છે એવું કહી શકાય. ત્યાર પછીનો મુદ્દો જોયો તો એ છે ફોનેટિક્સ. ફોનેટિક્સનું અહીંયા ગુજરાતી નામ છે એ વાણીશાસ્ત્ર તરીકે ઓળખાય છે. ખાસ કરીને વાણી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનો અભ્યાસ આ શાખાની અંદર કરવામાં આવે છે. આ શાખા ભાષા વિજ્ઞાનની શાખા છે એવું કહી શકાય. આમાં માણસ દ્વારા બોલવામાં આવતી બોલીનું અધ્યયન થાય છે, એટલે કે માણસની બોલીનું અધ્યયન. ત્યાર પછીની વાત કરીએ તો એક પાણિની નામના આપણા સંસ્કૃતની અંદર મહાન પંડિત થઈ ગયા કે જેણે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ આપેલો. મિત્રો, આપણે વાત કરી કે અષ્ટાધ્યાયી ગ્રંથ છે એ સંસ્કૃત શાસ્ત્રના જે વ્યાકરણની અંદર તે બેસ્ટ ગ્રંથ કહી શકાય કે એને હજી કોઈ અન્ય કહી શકાય, એટલે કે એનાથી સારો ગ્રંથ છે એ હજુ આપણે સુધી પહોંચ્યો નથી અથવા આવ્યો નથી. આ ગ્રંથની અંદર વ્યંજનોના ઉચ્ચારણની વાત થયેલી છે અને તેની રીતનું વર્ણન કરવામાં આવ્યું છે. સંસ્કૃત સાહિત્યમાં વ્યાકરણ સંદર્ભે સૌથી ઉત્તમ ગ્રંથ હોય તો એ અષ્ટાધ્યાયી ગ્રંથ છે એમ કહી શકાય. ત્યાર પછીની વાત કરીએ હાઇજીનનું ગુજરાતી નામ લખેલું છે આરોગ્ય વિજ્ઞાન, જે આપ અહીંયા જોઈ શકતા હશો. આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનો અભ્યાસ છે એ આ શાખાની અંદર કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં લોકોના આરોગ્યની સંભાળ માટે એક સંસ્થા કામ કરે છે જેને આપ જાણતા હશો, જેને આપણે WHO તરીકે ઓળખીએ છીએ, જેને કહેવાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થાની સ્થાપના છે એ વર્ષ 1948માં થયેલી છે અને આ સંસ્થાનું વડું મથક છે એ જીનીવા ખાતે આવેલું છે. ભારતમાં આ સંસ્થાના અનુદાનથી ઘણા બધા સ્વાસ્થ્યને લગતા કાર્યક્રમો છે એ અવારનવાર યોજાય છે અને સમગ્ર વિશ્વની અંદર સ્વાસ્થ્યનું ધ્યાન રાખનારી કોઈ સંસ્થા હોય તો એ WHO છે, જે આરોગ્ય વિજ્ઞાન એટલે કે આરોગ્ય અને સ્વચ્છતાની બાબત અંતર્ગત આપણે એને સંદર્ભ તરીકે લઈ શકીએ. ત્યાર પછીની વાત છે જીઓલોજી. મિત્રો, આપ અહીંયા ખડકો અને જમીનના સ્તરોનો અભ્યાસ કરતું શાસ્ત્ર જીઓલોજી કે જેના ફોટોગ્રાફ છે એ આપ જોઈ રહ્યા છો. અહીંયા જમીનના વિવિધ પ્રકારના પડ છે એ બતાવવાનો પ્રયાસ છે એ ફોટોગ્રાફ્સની અંદર કરવામાં આવ્યો છે અને આ શાસ્ત્ર છે એને ગુજરાતીમાં આપણે કેવું હોય તેને ભૂસ્તર શાસ્ત્ર એમ કહી શકીએ. આ શાખાને ભૂવિજ્ઞાન અથવા તો ભૌમિક વિજ્ઞાન તરીકે પણ ઓળખી શકાય. ખાસ કરીને અહીંયા ભૂવિજ્ઞાન અને ભૌમિક વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂગર્ભી ઘટનાઓનું અધ્યયન આ શાખાની અંદર થાય છે, એટલે કે જમીનની જે આંતરિક હિલચાલ આ શાખાની અંદર થાય છે. ખાસ કરીને પ્રાકૃતિક આપત્તિની જાણકારી માટે પણ આ શાખા છે એનો ઉપયોગ કરી શકાય. એટલે કે જમીનની અંદરથી માની લો કે ભૂકંપ અથવા સુનામી છે આવવાની છે, તો આ જીઓલોજીનો જે અભ્યાસ કરતી હોય એ લેબોરેટરી અથવા એ શાખાઓ છે એનાથી માહિતગાર થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ આજના સવાલની, તો વાણીશાસ્ત્રનું અંગ્રેજી નામ શું થાય છે? મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો?
જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઈક કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.